નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 1ના કેટલાક MCQ જોઈશું. પહેલો પ્રશ્ન છે આપણી પાસે, દ્રાવણના પ્રતિ લિટર કદમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવામાં આવે છે? મોલાલિટી, મોલારિટી, નોર્માલિટી, મોલન્સ. તો મિત્રો એનો જવાબ છે બી, મોલારિટી. પ્રતિ લિટર કદમાં ઓગળેલા દ્રાવ્યના મોલ હોય એટલે મોલારિટી કહેવાય. નેક્સ્ટ, તાપમાન બદલાતા નીચેનામાંથી કયા સાંદ્રતાના એકમનું મૂલ્ય બદલાતું નથી? મિત્રો, જે કદ પર આધારિત હોય એ તાપમાન બદલાતા બદલાઈ શકે. અહીં ઓપ્શન આપ્યા છે મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી, પર્સન્ટેજ W/W. જોજો, બદલાતું નથી એવું કીધું છે. મોલારિટી કદ પર આધારિત છે, નોર્માલિટી કદ પર આધારિત છે અને પર્સન્ટેજ W/V એ પણ શેના પર આધારિત છે? કદ પર આધારિત છે. માત્ર ને માત્ર મોલાલિટી એ વજન પર આધારિત છે, તેથી તે તાપમાન સાથે બદલાતું નથી. એટલે જવાબ આવશે સી. હેનરીનો નિયમ કઈ પ્રણાલી માટે લાગુ પડે છે? ઓપ્શન આપ્યા છે ઘન પદાર્થનું પ્રવાહીમાં દ્રાવણ, વાયુનું પ્રવાહીમાં દ્રાવણ, પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ, વાયુનું વાયુમાં દ્રાવણ. મિત્રો, આનો જવાબ ખૂબ સરળ છે. જવાબ આવશે બી. હેનરીનો નિયમ એક સીધે સાદું એનું ઉદાહરણ છે. માની લો કે સોડા વોટર હોય તો એમાં કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઓગાળ્યો છે, એટલે કે પ્રવાહીમાં વાયુ ઓગાળેલો હોય. ટૂંકમાં જવાબ આવશે બી. ચોથો પ્રશ્ન છે આપણી પાસે, જો તાપમાન વધારવામાં આવે તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા પર શું અસર થઈ છે? પહેલો એક, વધે છે, ઘટે છે, અચળ રહે છે અને પ્રથમ વધે છે અને પછી ઘટે છે. તાપમાન વધારવામાં આવે તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા પર, માની લો કે સોડા હોય એને તમે ઠંડા પીણા તરીકે ઓળખો છો. હવે એને ફ્રીજમાં મૂકીએ અને બહાર મૂકીએ, એમાં શું ફરક પડે? બરાબર છે. એટલે તાપમાન વધારતા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા પર શું અસર થાય છે? તો તાપમાન વધારતા વાયુની દ્રાવ્યતા ઘટે છે. બરાબર છે. જવાબ શું આવશે? ઘટે છે. એટલે આપણે સામાન્ય રીતે એને ફ્રીજમાં મૂકીએ, બહાર કરતાં અંદર મૂકીએ તો દ્રાવ્યતા સારી રહે. રાઉલ્ટનો નિયમ કોના માટે સાચો છે? ઓપ્શન આપ્યા છે આદર્શ દ્રાવણ, બિનઆદર્શ દ્રાવણ, કલીલ દ્રાવણ, નિલંબિત દ્રાવણ. ખૂબ સહેલો જવાબ છે. આદર્શ દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ સાચો છે. શુદ્ધ દ્રાવક કરતાં તેના દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય છે? ઓપ્શન આપ્યું છે વધારે, ઓછું, સમાન, શૂન્ય. જોજો, બરાબર સમજો. શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી દ્રાવણ બને તો ઉત્કલન બિંદુ ઊંચું હોય. ઉત્કલન બિંદુ કેવું હશે? ઊંચું હોય. પણ બાષ્પ દબાણ કેવું હોય? ઓછું હોય. તો જવાબ તમારો શું આવશે? બી. હંમેશા એટલું યાદ રાખજો, ઉત્કલન બિંદુ અને બાષ્પ દબાણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ ઉત્કલન બિંદુ વધારે તેમ બાષ્પ દબાણ ઓછું. નીચેનામાંથી કયા ગુણધર્મ સંખ્યાત્મક ગુણધર્મ નથી? જે સંખ્યાકણો પર આધારિત હોય એવા ગુણધર્મને આપણે શેના તરીકે ઓળખીએ? સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખીએ. તો ઓપ્શન આપ્યા છે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, અભિસરણ દબાણ, પૃષ્ઠતાણ, થાર બિંદુ અવનયન. તો આમાં પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે ઉત્કલન બિંદુ એ સંખ્યાત્મક ગુણધર્મ નથી, થાર બિંદુ એ સંખ્યાત્મક ગુણધર્મ નથી. પણ થાર બિંદુમાં ઘટાડો અથવા તો ઉત્કલન બિંદુમાં વધારો એ કેવા ગુણધર્મ છે? સંખ્યાત્મક ગુણધર્મ છે. એટલે જવાબ આવશે ડી. આમાં સંખ્યાત્મક ગુણધર્મ નથી એવું કીધું છે. બરાબર છે. તો જવાબ આવશે સી. સંખ્યાત્મક ગુણધર્મ છે આ બધા, એ, બી અને સી એ સંખ્યાત્મક ગુણધર્મ છે. બરાબર. જવાબ આવશે સી. આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કઈ શરત સાચી છે? ડેલ્ટા એચ મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0, ડેલ્ટા વી મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0. બીજો ઓપ્શન આપ્યો છે ડેલ્ટા એચ મિક્સ ગ્રેટર ધેન 0, ડેલ્ટા વી મિક્સ ગ્રેટર ધેન 0. ત્રીજો ઓપ્શન આપ્યો છે ડેલ્ટા એચ મિક્સ લેસ ધેન 0, ડેલ્ટા વી મિક્સ લેસ ધેન 0. ચોથો જવાબ આપ્યો છે તમને ડેલ્ટા એચ મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0, ડેલ્ટા વી મિક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એકદમ સિમ્પલ જવાબ છે મિત્રો. જવાબ આવશે એનો એ. કઈ શરત સાચી છે? તો એના માટે
કદમાં કે ઉર્જામાં ફેરફાર થવો જોઈએ નહીં. એટલે કે તે ઉષ્મા શોષક પણ નહીં હોય, ઉષ્માક્ષેપક પણ નહીં હોય, અને એનો કદમાં પણ ફેરફાર ન થાય બે દ્રાવ્યને અથવા દ્રાવક અને દ્રાવણને ભેગા કરીએ ત્યારે. ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી કેવું વિચલન દર્શાવે છે? તો ધન વિચલન, ઋણ વિચલન, કોઈ વિચલન નહીં, આદર્શ વર્તણૂક. ક્લોરોફોર્મ અને એસિટોનનું દ્રાવણ એ ઋણ વિચલન દર્શાવશે. ઇથેનોલ અને એસિટોનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી કેવું વિચલન દર્શાવશે? ઓપ્શન આપ્યા છે ધન વિચલન, ઋણ વિચલન, શૂન્ય વિચલન, ઋણ અને ધન વિચલન બંને. એનો જવાબ આવશે ધન વિચલન. પાણીમાં ગ્લુકોઝ ઓગાળવાથી પાણીના ઉત્કલન બિંદુમાં શું ફેરફાર થાય? મિત્રો એટલું યાદ રાખવાનું, શુદ્ધ દ્રાવક હોય એમાં કોઈ પણ દ્રાવ્ય ઉમેરીએ એટલે ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો થાય. તો અહીંયા પહેલો ઓપ્શન આપ્યો છે ઘટાડો થાય છે, બીજો આપ્યો છે વધારો થાય છે, કોઈ ફેરફાર થતો નથી, શૂન્ય થાય છે. તો જવાબ આવશે વધારો થાય છે. સમાન તાપમાને સમાન અભિસરણ દબાણ ધરાવતા બે પદાર્થોને શું કહે છે? સિમ્પલ છે. ઓપ્શન આપ્યા છે હાઇપરટોનિક, હાઇપોટોનિક, આઇસોટોનિક, સેમિટોનિક. જો આઇસોટોનિકનો મતલબ શું થશે? સમઅભિસારી. સમઅભિસારી એને આઇસોટોનિક તરીકે ઓળખવામાં. એટલે ટૂંકમાં જેમના અભિસરણ દબાણ સરખા હોય એવા દ્રાવણોને સમઅભિસારી અથવા તો આઇસોટોનિક દ્રાવણ કહે છે. દ્રાવણના અભિસરણ દબાણ પાઈ શોધવાનું સૂત્ર કયું સાચું છે? પાઈ બરાબર CRT, પાઈ બરાબર NRT, પાઈ બરાબર P/RT, પાઈ બરાબર VR/T. તો જવાબ સાચો છે પાઈ બરાબર CRT એટલે કે એ. માનવ રક્તકણો RBC રેડ બ્લડ સેલ ને કયા દ્રાવણમાં રાખવાથી તે સંકોચાઈ જાય છે? પહેલો ઓપ્શન આપ્યો છે હાઇપોટોનિક, બીજું હાઇપરટોનિક, ત્રીજું આઇસોટોનિક અને શુદ્ધ પાણી. તો સિમ્પલ જવાબ છે એનો જવાબ આવશે બી, હાઇપરટોનિક. હાઇપરટોનિક દ્રાવણ એટલે કે વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ હોય તેને હાઇપરટોનિક કહેવાય. ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ હોય એને હાઇપોટોનિક દ્રાવણ તરીકે ઓળખીએ. તો હાઇપરટોનિક દ્રાવણમાં રાખીએ તો રક્તકણો કેવા થઈ છે? સંકોચાઈ જાય છે. અને હાઇપોટોનિક દ્રાવણમાં રાખીએ તો એ ફૂલી જાય. બરાબર છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. પાણી માટે મોલલ ઉન્નયન અચળાંક Kbનો એકમ કયો છે? પહેલો ઓપ્શન આપ્યો છે કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ, બીજો આપ્યો છે કેલ્વિન મોલ પ્રતિ કિલોગ્રામ, ત્રીજો આપ્યો છે કેલ્વિન મોલ પ્રતિ કિલોગ્રામ, ચોથો આપ્યો છે મોલ કિલોગ્રામ પ્રતિ કેલ્વિન. હવે આ કેલ્વિન છે બીમાં, આમાં કિલોગ્રામ છે. ખરેખર જવાબ શું આવે છે? કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. એટલે જવાબ તમારો આવશે એ. જો દ્રાવ્યનું દ્રાવણમાં સુયોજન થાય તો વોન્ટ ઓફ આઈનું મૂલ્ય કેટલું હોય? ઓપ્શન આપેલા છે I is greater than 1, I is less than 1, I is equal to 1, I is equal to 0. મિત્રો ચોથો ઓપ્શન તો કોઈ સંજોગોમાં આવવાનો નથી. અને ત્રીજો ઓપ્શન ક્યારે આવશે? કે જ્યારે સુયોજન કે વિયોજન થતું ન હોય ત્યારે I બરાબર કેટલા હોય? 1 હોય. એટલે જવાબ તમારો એ અથવા બીમાંથી એક આવી શકે. એ તમને ખબર જ છે કે કયો આવે. જવાબ આવશે બી. જ્યારે સુયોજન થાય ત્યારે I is less than 1, જ્યારે વિયોજન થાય ત્યારે I is greater than 1, અને જ્યારે સુયોજન કે વિયોજન ન થાય ત્યારે I is equal to 1. જો દ્રાવ્યનું દ્રાવણમાં વિયોજન થાય તો વોન્ટ ઓફ આઈનું મૂલ્ય કેટલું થાય? અત્યારે જ આપણે વાત કરી છે. I is greater than 1, અથવા બીજો આપ્યો છે I is less than 1, ત્રીજો આપ્યો છે I is equal to 1, ચોથો I is equal to 0. જવાબ તમારો શું આવશે? I is greater than 1. નીચેનામાંથી કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે સમાન સાંદ્રતા માટે? NaCl, Na2SO4, ગ્લુકોઝ અને યુરિયા. તો જવાબ તમારો આવશે બી. આમાં સંખ્યાકણની કેવા છે? વધારે છે. NaCl માટે સંખ્યાકણ 2 છે, Na+ અને Cl-. ગ્લુકોઝ યુરિયા માટે સંખ્યાકણ 1 છે. Na2SO4 માટે સંખ્યાકણ કેટલા થશે? 2 Na અને 1 SO4, એટલે ટોટલ કેટલા થશે? 3 થશે. જેમ સંખ્યાકણ વધુ તેમ ઉત્કલન બિંદુ વધુ. Na2SO4માં 2 Na છે અને 1 SO4 આયન છે, એટલે કુલ 3 સંખ્યાકણ છે. NaClમાં માત્ર 2 છે, ગ્લુકોઝ અને યુરિયામાં 1 છે. એટલે જવાબ તમારો શું આવશે? બી.
નીચેનામાંથી કયા પદાર્થનો વોન્ટ ઓફ આઈ K4 એફિશિયન્સી જેટલો હશે? મિત્રો હવે K4 એફિશિયન્સી કાંઈ પૂછે એટલે કે ચાર્જ અને એફિશિયન્સી -4 1 છે. કે પ્લસ કેટલા છે? 4 અને બાકી રહી ગયા એફિશિયન્સી. આ 4 એ આના ઘાત પર આવે એટલે -4 થાય, પણ એવો કેટલો છે? એફિશિયન્સી 1 છે, એટલે ટોટલ 5 સંખ્યા કણ છે. તો એવો કોણ છે તે ચેક કરવાનો છે. Al2SO4 થ્રાઇસ, બીજું આપ્યું છે NaCl, ત્રીજું આપ્યું છે AlCl3, ચોથું આપ્યું છે Na2SO4. હવે જોજો, NaClમાં સંખ્યાકણ 2 છે, એક Na અને એક Cl. AlCl3માં સંખ્યાકણ કેટલા છે? 4, એક Al અને 3 Cl. Na2SO4માં સંખ્યાકણ કેટલા છે? 2 Na અને એક SO4 એટલે કે 3. Al2SO4 થ્રાઇસમાં સંખ્યાકણ કેટલા થશે? 5, 2 Al અને 3 SO4 એટલે જે આની સાથે મેચ થાય છે, એટલે તમારો જવાબ આવશે એ. દરિયાઈ પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? એકદમ સિમ્પલ છે, છેલ્લી થિયરી છે ચેપ્ટરની. અભિસરણ, પ્રતિઅભિસરણ, બાષ્પીભવન અને ગારણ. નામ પરથી જ ખબર પડી જાય. તો પ્રતિઅભિસરણ બરાબર છે, એટલે જવાબ આવશે બી. 1 મોલ જલીય દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ કેટલો હોય છે? ઓપ્શન આપેલા છે 1, બીજું આપ્યું છે 0.018, ત્રીજું આપ્યું છે 0.555, ચોથું આપ્યું છે 0.180. એકદમ સિમ્પલ જવાબ છે, જવાબ આવશે બી. જલીય દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ કેટલો છે? ચોથું આપ્યું છે તાપમાન વધારતા હેનરીના અચળાંક KHનું મૂલ્ય કેટલું થાય? ઓપ્શન આપ્યું છે વધે છે, બીજું છે ઘટે છે, ત્રીજું અચળ રહે છે અને ચોથું શૂન્ય થાય છે. જવાબ આવશે એ. તાપમાન વધારીએ એટલે હેનરીના અચળાંક KHનું મૂલ્ય વધે, તાપમાન ઘટાડતા હેનરીના નિયમના અચળાંકનું મૂલ્ય ઘટે. નીચેનામાંથી કયા વાયુ પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય છે? પહેલું આપ્યું છે N2, બીજું આપ્યું છે O2, ત્રીજું CO2 અને ચોથું NH3. સિમ્પલ જવાબ છે એમોનિયા વાયુની પાણીમાં દ્રાવ્યતા સૌથી વધુ છે. એઝિયોટ્રોપિક દ્રાવણ અથવા તો એઝિયોટ્રોપિક મિશ્રણ એટલે શું? ઓપ્શન આપ્યા છે જે અચળ તાપમાને ઉકળે છે, જે જુદા જુદા તાપમાને ઉકળે છે, જે આદર્શ દ્રાવણ બનાવે છે, આદર્શ દ્રાવણ છે, અને ચોથું આપ્યું છે જે અદ્રાવ્ય છે. એઝિયોટ્રોપિક દ્રાવણ એટલે જે અચળ તાપમાને ઉકળતા હોય, બરાબર છે, તેને આપણે શેના તરીકે ઓળખીએ? એઝિયોટ્રોપિક દ્રાવણ તરીકે ઓળખીએ. એટલે જવાબ આવશે એ. 95% ઇથેનોલ અને 5% પાણીનું મિશ્રણ એ કયા પ્રકારનું એઝિયોટ્રોપ છે? ઓપ્શન આપ્યું છે ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ, મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ, સામાન્ય એઝિયોટ્રોપ અને આદર્શ મિશ્રણ. મિત્રો આયલો એઝિયોટ્રોપ દ્રાવણ છે એટલે આદર્શ મિશ્રણની તો વાત જ નથી. જવાબ આવશે તમારો એ, ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ. 68% નાઇટ્રિક એસિડ અને 32% પાણીનું મિશ્રણ કયા પ્રકારનું એઝિયોટ્રોપ બનાવે છે? પહેલો ઓપ્શન આપ્યો છે ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ, બીજું આપ્યું છે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ, ત્રીજું આપ્યું છે બંને અને ચોથું છે એક પણ નહીં. જવાબ એકદમ સિમ્પલ છે, તમારો જવાબ આવશે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. જ્યારે કપૂરનું વાયુમાં ઓગાળવામાં આવે ત્યારે તે કયા પ્રકારનું દ્રાવણ છે? બરાબર છે, કોઈમાં ઓગાળીએ છીએ ત્યારે કયા પ્રકારનું દ્રાવણ છે? તો પહેલો ઓપ્શન આપ્યો છે વાયુનું વાયુમાં, ઘનનું વાયુમાં, પ્રવાહીનું વાયુમાં અને વાયુનું ઘનમાં. જ્યારે કપૂરને નાઇટ્રોજન વાયુમાં ઓગાળ્યો છે, જોજો કપૂરને, એટલે જવાબ આવશે ઘનનું વાયુમાં. પિત્તળ, બ્રાસ એ કયા પ્રકારનું દ્રાવણ છે? પ્રવાહીનું ઘનમાં, ઘનનું ઘનમાં, વાયુનું ઘનમાં અને ઘનનું પ્રવાહીમાં. પિત્તળમાં મિશ્ર ધાતુ છે, તમને ખબર છે, એટલે ઘનનું ઘનમાં મિશ્રણ છે અથવા તો દ્રાવણ છે. સોડા વોટરની બોટલ ખોલતા કયો વાયુ બહાર નીકળે છે? આ તો એકદમ સિમ્પલ છે કે તમે બધાને જ ખબર છે કે કયો વાયુ નીકળશે? CO2. જવાબ આવશે સી. અર્ધપારગમ્ય પડદો સેમિપરમેલ મેમ્બ્રેન નીચેનામાંથી કોને પસાર થવા દે છે? તો માત્ર દ્રાવ્યના અણુઓને, માત્ર દ્રાવકના અણુઓને, સી આપ્યો છે બંનેને, ડી આપ્યો છે એક પણ નહીં. તો અર્ધપારગમ્ય પડદો એ માત્ર ને માત્ર દ્રાવકના અણુઓને પસાર થવા દે છે, દ્રાવ્યના અણુઓને પસાર થવા દેતો નથી.
કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 અને ટોલ્યુઇનનું મિશ્રણ કેવું દ્રાવણ છે? પહેલો ઓપ્શન આપ્યો છે આદર્શ દ્રાવણ, બીજું બિન આદર્શ દ્રાવણ, ત્રીજું કલીલ અને ચોથું સાચું દ્રાવણ. જોજો, કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 એમાં કાર્બન અને ક્લોરિન છે, ટોલ્યુઇનમાં કાર્બન અને હાઇડ્રોજન છે. આ એલિફેટિક છે, ટોલ્યુઇન કેવો છે? એરોમેટિક છે. એટલે એ કેવું દ્રાવણ બનાવશે? બિન આદર્શ દ્રાવણ બનાવશે. બરાબર છે. જો 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે તો દ્રાવણની મોલાલિટી કેટલી થાય? પહેલું આપ્યું છે 1 મોલર, બીજું આપ્યું છે 0.1 મોલર, 0.1 મોલર અને 0.5 મોલર. મિત્રો, જ્યારે મોલાલિટી ગણવી હોય ત્યારે W/m 1000 દ્રાવકનું વજન ગ્રામમાં લખી શકાય, અથવા તો પછી W/m ગુણ્યા 1 દ્રાવકનું વજન ગ્રામમાં. એટલે W બરાબર કેટલા છે? આમાં 18 ગ્રામ આપેલા છે. 18 ગ્લુકોઝનું અણુભાર તમને ખબર છે 180 ગુણ્યા 1/1, એટલે કે આપણે 18/180, એટલે જવાબ તમારો આવશે 0.1 મોલર. દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કોના પર આધાર રાખે છે? તો પહેલું આપ્યું છે દ્રાવ્યની પ્રકૃતિ, દ્રાવ્યના કણોની સંખ્યા પર, દ્રાવકના કણોની સંખ્યા પર અને તાપમાન પર. તો દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે. નામ પરથી જ ખબર પડી જાય સંખ્યાત્મક ગુણધર્મો. પર્વતો પર પાણી નીચા તાપમાને ઉકળે છે કારણ કે પહેલું, ત્યાં વાતાવરણનું દબાણ ઓછું હોય છે. બી ઓપ્શન આપ્યો છે ત્યાં વાતાવરણનું દબાણ વધુ હોય છે, ત્યાં ઠંડી વધુ હોય છે અને ત્યાં ઓક્સિજન ઓછો હોય છે. તમને બધાને જ ખબર છે જેમ ઉપર જઈએ તેમ હવાનું દબાણ અથવા તો વાતાવરણનું દબાણ ઓછું થાય છે. ગાડીના રેડિએટરમાં એન્ટીફ્રીઝ તરીકે શેનો ઉપયોગ થાય છે અથવા કયો પદાર્થ વપરાય છે? મિથેનોલ, ઇથિલિન ગ્લાયકોલ, ગ્લિસરોલ અને ફિનોલ. મિત્રો, થિયરીમાં સીધું જ આપ્યું છે તમને ઇથિલિન ગ્લાયકોલ. નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઠાર બિંદુ સૌથી નીચું હશે? ઓપ્શન આપ્યા છે 0.1 મોલર યુરિયા, 0.1 મોલર ગ્લુકોઝ, 0.1 મોલર NaCl, 0.1 મોલર CaCl2. એકદમ સિમ્પલ જવાબ આવશે આનો. જવાબ ડી આવશે. એનું કારણ તમને ખબર છે કે જ્યારે તમે જોશો આની અંદર કે આમાં સંખ્યાકણ 1 છે, યુરિયામાં, ગ્લુકોઝમાં સંખ્યાકણ 1 છે, NaClમાં સંખ્યાકણ 2 છે અને CaCl2માં સંખ્યાકણ કેટલા થશે? 3 થશે. એટલે 0.3 આનો જવાબ આવે. 1.1 ગુણ્યા 3 એટલે 0.3. સૌથી વધારે જવાબ એમાં આવશે. એટલે ઠાર બિંદુ એનું નીચું. જેમ સંખ્યાકણ વધારે તેમ ઉત્કલન બિંદુ ઊંચું અને જેમ સંખ્યાકણ વધારે તેમ ઠાર બિંદુ નીચું. બરાબર છે. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની. યુરિયાના જલીય દ્રાવણ માટે વોન્ટ ઓફ અવયવ આયનું મૂલ્ય કેટલું હોય? યુરિયા માટે સુયોજન વિયોજન અંશનું મૂલ્ય કેટલું હોય છે? 1 હોય છે. એટલે કે સુયોજન પણ થતું નથી, વિયોજન પણ થતું નથી. તો જવાબ તમારો શું આવશે? બી, 1. અભિસરણ દાબ માપવા માટેની સૌથી ઉત્તમ પદ્ધતિ કઈ છે? તો અહીંયા બર્કલે અને હાર્ટલે પદ્ધતિ, ઓસ્વાલ પદ્ધતિ, રાઉલ્ટ પદ્ધતિ, બેકમેનની પદ્ધતિ. તો તમારો જવાબ છે બર્કલે હાર્ટલેની પદ્ધતિ. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો સંબંધ કયા વૈજ્ઞાનિકે આપ્યો? આ તો તમને થિયરી, ઇમ્પોર્ટન્ટ થિયરી છે એટલે ખબર જ છે. ઓપ્શન આપ્યા છે રાઉલ્ટ, બીજો છે હેનરી, ત્રીજો ડાલ્ટન, ચોથો વોન્ટહોફ. જવાબ આવશે તમારો હેનરી. દરિયામાં ઊંડે ડૂબકી મારતા મરજીવા શ્વસન માટે કયા વાયુઓનું મિશ્રણ વાપરે છે? ઓપ્શન આપ્યો છે O2 + He + N2, બીજું આપ્યું છે O2 + Ar, ત્રીજું O2 + CO2, ચોથું આપ્યું છે O2 + H2. તમને બધાને ખબર જ છે જવાબ કે એમાં 32.1% ઓક્સિજન આવે તેવું મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે. તો જવાબ આવે તમારો એ, કે જેમાં હિલિયમ અને નાઇટ્રોજન હોય. ખૂબ ઊંચાઈ પર જતા લોકોમાં લોહીમાં ઓક્સિજન ઓછો હોવાને કારણે કયો રોગ થાય છે? પર્વતારોહકો હોય, ખૂબ ઊંચે જતા હોય, બરાબર, ત્યારે એનામાં એનેસ્કિયા, બેન્સ, ડાયાબિટીસ,
એનેમિયા. તો કયો રોગ થશે? એ એનોસ્કિયા. વિચારવાની ક્ષમતા ઓછી થઈ જાય એનોસ્કિયા એટલે. મોલારિટી એમનો એકમ કયો છે? તો મોલ પ્રતિ કિલોગ્રામ, મોલ પ્રતિ લીટર, ગ્રામ પ્રતિ લીટર, મોલ પ્રતિ મોલ. આવું તો આવવાનું નથી છેલ્લું. તો એનો જવાબ આવશે સિમ્પલ કે તમારી પાસે મોલારિટી છે એટલે મોલ પ્રતિ લીટર. દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય છે? તો મોલ અંશનો સરવાળો હંમેશા 1 થતો હોય મિત્રો. ઓપ્શન આપેલા છે 0, 0.5, 1 અને 100. જવાબ આવશે સી. નીચેનામાંથી કયું મિશ્રણ આદર્શ મિશ્રણ નથી? તો ઓપ્શન તમને આપ્યા છે બેન્ઝીન પ્લસ ટોલ્યુઇન, નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેન, ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન, પાણી પ્લસ નાઇટ્રિક એસિડ. તો જેમાં સરખા આવે તે આદર્શ દ્રાવણ છે. એટલે કે આમાં બેન્ઝીન એરોમેટિક બંનેમાં કાર્બનના હાઇડ્રોજન, ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન કાર્બન અને હેલોજન બંને એરોમેટિક, નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેન બંને એલિફેટિક, બરાબર છે, અને માત્ર કાર્બન અને હાઇડ્રોજન. પાણી અને નાઇટ્રિક એસિડ એ જુદા છે એટલે આપણે એમ કહી શકીએ તે આદર્શ નથી. એટલે જવાબ તમારો આવશે ડી. જ્યારે બે પ્રવાહીના મિશ્ર કરતાં તાપમાન ઘટે ત્યારે રાઉલ્ટના નિયમથી કેવું વિચલન દર્શાવે? તો ધન વિચલન, ઋણ વિચલન, વિચલન દર્શાવતું નથી, અણધારી વર્તણૂક. એકદમ સિમ્પલ વસ્તુ છે. જવાબ આવશે તમારો એ. બરાબર છે. તો એ ધન વિચલન દર્શાવે છે. વિયોજન અંશ અને વોન્ટ ઓફ આઈ વચ્ચેનો સંબંધ કયો છે? એન કણો છૂટા પડતા હોય તો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i - 1 છેદમાં n - 1, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ n - 1 છેદમાં i - 1, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i - 1, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ n - 1. આ સૂત્ર જ છે મિત્રો કે જે તમને ખબર છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i - 1 છેદમાં n - 1. નીચેનામાંથી કયો કુદરતી અર્ધપારગમ્ય પડદો છે? તો પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર, પોટેશિયમ ફેરોસાયનાઇડ, બ્લેડર એટલે કે મૂત્રાશયની દિવાલ. તો આ કુદરતી છે, તમને ખબર છે. અને ઉત્તમ અર્ધપારગમ્ય પડદો પૂછે તો પોટેશિયમ ફેરોસાયનાઇડ. આમાં તમારે કયો પૂછ્યો છે? કુદરતી પૂછ્યો છે તો બ્લેડર અથવા મૂત્રાશયની દિવાલ. ઉત્તમ અર્ધપારગમ્ય પડદો પૂછે તો પોટેશિયમ ફેરોસાયનાઇડ. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોના જેટલો હોય છે? તો દ્રાવકના મોલ અંશ જેટલો, દ્રાવ્યના મોલ અંશ જેટલો, દ્રાવણની મોલારિટી જેટલો, દ્રાવણની મોલારિટી જેટલો. મિત્રો વ્યાખ્યામાં જ તમે લખો છો એટલે તમને ખબર છે દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો રાઉલ્ટના નિયમમાં આવે. બરફથી ઢંકાયેલા રસ્તાઓ સાફ કરવા માટે કયો પદાર્થ છાંટવામાં આવે છે? ઓપ્શન આપ્યું છે ગ્લુકોઝ, બીજો છે યુરિયા, ત્રીજો NaCl અને અથવા CaCl2 અને ડી આપ્યું છે મસાલા. તો જવાબ તમારો આવશે સી, NaCl અને CaCl2. નીચેનામાંથી કોણ તાપમાનથી સ્વતંત્ર છે? પહેલો પ્રશ્ન જોયો તેના જેવો જ છે. મોલારિટી, નોર્માલિટી, મોલ અંશ, દ્રાવણની ઘનતા. તાપમાનથી સ્વતંત્ર કોણ હોય? કે જે કદ પર આધારિત ન હોય એ તાપમાનથી સ્વતંત્ર છે. તો મોલ અંશ અહીંયા કેવો છે? તાપમાન પર આધાર એટલે કદ પર આધાર રાખતો નથી. ફરીથી પાછો કહું છું કે જે કદ પર આધાર ન રાખતા હોય તે તાપમાનથી સ્વતંત્ર છે. તો મોલ અંશ અહીંયા કેવું છે? કદ પર આધાર રાખતો નથી. એટલે જવાબ તમારો શું આવશે? મોલ અંશ. તો બસ મિત્રો, આજે આપણા આટલા MCQ જોઈએ છે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો. બરાબર. આપણે ફરી પાછા નવા MCQ સાથે મળીશું. થેન્ક યુ સો મચ.